मिर्ची अखबार नगर। ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. એક જમાનામાં ખબર છે ન્યૂઝપેપર્સમાં એડ્સ આવતી કે બેટા સંદીપ, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, તું જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા, તારા ઘરના બધા આતુરતાથી રાહ જુએ છે. બિલકુલ એવું હવે માઇગ્રન્ટ વર્કર્સના કેસમાં થયું છે. એમ્પ્લોયર્સ શું શું કરી રહ્યા છે માઇગ્રન્ટ વર્કર્સને ઘરે પાછા લાવવા માટે. ચેન્નઈની 3 રિયલ્ટી ફર્મ્સ એમણે ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલી 150 વર્કર્સને બિહારથી પાછા ચેન્નઈ લાવવા માટે. પંજાબના ફાર્મર્સ એમણે બિહારથી શ્રમિકોને પાછા લાવવા માટે બસીસ મોકલી અને 3 ગણો વધારે પગાર ઓફર કર્યો. હરિયાણામાં પણ એવા ઉદાહરણો છે કે જેમાં સ્મોલ બિઝનેસીસ એમણે એર ટિકિટ્સ બુક કરી હોય અથવા તો ગાડીઓ મોકલી હોય વર્કર્સને પિકઅપ કરવા માટે. કેરલાની સરકારે હેલ્થ એન્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ બહાર પાડી છે ગેસ્ટ વર્કર્સ માટે, અને મધ્યપ્રદેશના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ દે હેવ અસાઇન્ડ ઓફિશિયલ્સ ટુ બ્રિંગ માઇગ્રન્ટ વર્કર્સ બેક ફ્રોમ ધેર વિલેજીસ. બીજી બાજુ રૂરલ ઇન્ડિયામાં હવે કોરોના કેસીસ વધુ જોવા મળી રહ્યા છે. ઓડિશામાં 80% અને બિહારમાં 70% કેસીસ કોરોનાના હવે રૂરલ એરિયાઝના છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે કોરોનાના પેશન્ટ્સની સંખ્યા વધી રહી છે, વર્તમાન હોસ્પિટલ્સ ઓછી પડશે અને હંગામી હોસ્પિટલ્સ ઊભી કરવાની જરૂર છે. ચાઇનાની એક યુનિવર્સિટી છે લાન્ઝો યુનિવર્સિટી, એમાં વિશ્વના 180 દેશોમાંથી કોરોનાના કેસીસ કેટલા વધશે એનો રિસર્ચ આધારિત અભ્યાસ થાય છે. સમયાંતરે લોકો ટ્રેન્ડ અને આગાહી બહાર પાડતા હોય છે અને લગભગ સાચા પડતા હોય છે. જેમ કે 25મી મેના દિવસે એમણે આગાહી કરેલી કે 2 જૂનના દિવસે ભારતમાં 9200 જેટલા નવા કેસીસ આવશે, અને તમે જુઓ કે 2 જૂને ભારતમાં 8900 કેસીસ એક જ દિવસમાં નોંધાયા હતા. એમનું કહેવું છે કે ભારતમાં 15 જૂનથી કોરોનાના રોજના 15000 કેસીસની પોસિબિલિટી છે. અત્યાર સુધીમાં 24 કલાકમાં હાઈએસ્ટ સિંગલ ડે ટેલી ગુજરાતમાં થઈ છે. 492 જેટલા કેસીસ ઉમેરાયા. છેલ્લા 24 કલાકમાં 33 લોકોના મૃત્યુ થયા, જેમાંથી અમદાવાદ જિલ્લાના 291 કેસીસ, 28 લોકોના મૃત્યુ. ગુજરાતમાં રિકવરી રેટ વધીને 68% થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 455 વ્યક્તિઓ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા. મારો તો એક સીધો સાદો સવાલ છે, કઈ હોસ્પિટલમાં કેટલા આઈસીયુ બેડ્સ ખાલી છે, વેન્ટિલેટર ક્યાં મળી શકે એમ છે, એ હોસ્પિટલની વિગતો ઓનલાઈન કેમ નથી મુકાતી? કોર્પોરેશનને શું વાંધો છે હોસ્પિટલની ડિટેલ્સ ઓનલાઈન મૂકવામાં? દર્દીઓને ખૂબ રાહત રહેશે જો આ બધી વિગતો ઓનલાઈન મળશે તો. કોરોનાને કારણે થયેલી આર્થિક બેહાલીને રોકવા માટે ગુજરાતે 14,000 કરોડનું રાહત પેકેજ સ્ટિમ્યુલસ જાહેર કર્યું છે, જેમાં પ્રોપર્ટી ટેક્સ, ઇલેક્ટ્રિસિટી બિલ, વ્હીકલ ટેક્સીસ વગેરેમાં ઇન્ડસ્ટ્રીઝ અને પ્રોફેશનલ્સને રાહત આપવામાં આવશે. ચાઇનાના ન્યૂઝપેપર્સમાં સરકારી દાવો કરવામાં આવ્યો કે ચાઇનાએ તિબેટની 4700 મીટરની ઊંચાઈએ લશ્કરી કવાયત કરી. જો કે ઘણા ડિફેન્સ એક્સપર્ટ્સ આ દાવાને ફેક ગણાવે છે, ચાઇનાનો પ્રોપેગેન્ડા કહે છે. ભારતે પણ ઉત્તરાખંડની સરહદે સૈન્ય તૈનાત કર્યું છે. લદ્દાખમાં ઇમરજન્સી લેન્ડિંગ રોડનું નિર્માણ શરૂ થયું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સાથે પોતાના સંબંધો વધુ ઘનિષ્ઠ કરતા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટે ફર્સ્ટ વર્ચ્યુઅલ સમિટ કર્યો. રશિયામાં 21,000 ટન ડીઝલ ઢોળાયું, ઓછામાં ઓછું $8 કરોડ નું નુકસાન. જળ અને જમીન સાથે ભળી ગયેલું આ ઓઇલ સાફ કરતા હવે 10 વર્ષ લાગશે. 5 જૂનથી 5 જુલાઈના 1 મહિનાના સમયગાળામાં કુલ 3 ચંદ્રગ્રહણ થવાના છે, જેમાં આજે રાત્રે 11:15 આસપાસ ચંદ્રગ્રહણ છે. રાજ્ય સરકારે ગુજરાતની તમામ સ્કૂલ્સમાં પહેલા ધોરણમાં એડમિશન માટે વય મર્યાદાના નિયમમાં સુધારો કર્યો છે અને ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં એડમિશન માટે હવે 6 વર્ષ પૂરા થવા હોવા ફરજિયાત કર્યા છે. જો કે આ નિયમનો અમલ જૂન 2023થી થશે. નેશનલ એવોર્ડથી પુરસ્કૃત ડિરેક્ટર બાસુ ચેટર્જીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું. છોટી સી બાત, ચિત્ચોર, રજનીગંધા, ખૂબ સુંદર ફિલ્મો એમને બનાવી હતી. મને સૌથી વધુ ગમતી ફિલ્મ હતી એમની ચમેલી કી શાદી અને ખટ્ટા મીઠા. રજની અને બ્યોમકેશ બક્ષી કોણ ભૂલી શકે? યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝપેપર. ભલે છૂટછાટ મળી છે, તમારું ખૂબ ધ્યાન રાખજો. સ્ટે બ્યુટીફુલ.